વિશાના પ્રેક્ટિકલમાં છે કુકિંગ ઓઇલ લઈ જવાનું હતું, સાયન્સનું પ્રેક્ટિકલ હતું તો કુકિંગ ઓઇલ અને ચોક લઈ જવાનો છે, તો બે મૂકી દઈશું. અને જો આજે છે શોર્ટ બ્રેકમાં છે ચીઝ પરાઠા છે એને હું હમણાં કટ કરી દઈશ. અને લોંગ બ્રેકમાં લંચમાં છે મોગરની દાળ ભાત છે, તને મોગરની દાળ ભાત અને સલાડ છે. અને ટ્વિશાને કોરો નાસ્તો પણ લઈ જવો છે તો એ પણ ભરી દઈએ. ચલો. તો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ સ્મિતા રાવલ બ્લોગ. તો જો થઈ ગઈ છું હું રેડી. તો મારે આજે 2-3 કામ પતાવવાના છે બહારના. થોડું સ્ટેશનરીનું કામ છે, થોડી વસ્તુઓ લેવાની છે. આજે મારે બનાવવાનું છે રાતે સેવ ઉસળ, તો સેવ ઉસળની થોડી વસ્તુ લેવા જવાની છે. અને બીજા પણ 1-2 કામ છે, તો ચલો એ પતાવી આવીએ. કપડાં જો બહાર છે એ ખાલી મેં ટોવેલ જ સૂકવ્યા છે, બાકી કપડાં મેં અહીંયા સૂકવી દીધા છે. કારણ કે વરસાદ અત્યારે ઝરમર તો ચાલુ જ છે, એટલે મેં કીધું કે હું પાછી બહાર જાઉં ને કપડાં કોણ લે. અંદરની દોરીમાં ખાલી ટોવેલ જ સૂકવ્યા છે, બાકી બધા કપડાં અંદર મેં સ્ટેન્ડમાં સૂકવી દીધા છે. અને બસ જો હવે હું નીકળું છું. વાતાવરણ બહુ મસ્ત છે, જો તમને બતાવું. જો એકદમ સરસ વાતાવરણ છે. અત્યારે વરસાદ પાછો રહી ગયો છે, હમણાં ઝરમર ચાલુ હતો, પણ કંઈ નક્કી નહીં. અત્યારે તો આગાહી છે જ, મેં ત્યારે વરસાદ તો પડશે. તો બસ આપણે જતા આવીએ, કામ પતાવતા આવીએ. અને જો સેવ ઉસળ બનાવવાના છે ને, તો સફેદ વટાણા છે એને જો પલળી દીધા છે, સફેદ વટાણા. તો આજે રાતના બનશે સેવ ઉસળ. તો હમણાં છે વરસાદવાળું વાતાવરણ છે ને, તો આવું બધું ખાવાની બહુ મજા આવે રોજ રાતના અલગ અલગ. તો મેં કીધું ચલો આજે બહુ ટાઈમથી મેં સેવ ઉસળ નથી બનાવ્યું. આઈ થિંક આ ઘરમાં તો ફર્સ્ટ ટાઈમ બનશે એવું છે. એ હું નહીં બનાવતી, પણ ભાવે છે મને બહુ, અમે ખાઈએ છીએ બહાર. તો બસ જો આજે બનાવી દઈએ આપણે. એટલે વસ્તુ બધી લેવા જવાની છે, તો એ પણ હું લઈ આવું. બસ અત્યારે જે સોનલ છે મારી મેડ, એ કામ કરે છે, એ નીકળે એટલે પછી આપણે જઈએ. અને ટ્વિશાને પણ સ્કૂલે એક નાનકડું પ્રોજેક્ટ તો ન કહેવાય, પણ ડેમોન્સ્ટ્રેશન એક આપવાનું છે. તો એના માટે ચાર્ટ પેપરમાં બધું બનાવવાનું છે. તો ચાર્ટ પેપર પણ લઈ આવીશ. તો આજે થોડું સ્ટાર્ટ કરી દઈએ. નેક્સ્ટ મંડે હવે જે આવશે, અપકમિંગ મંડે, તો એમાં એનું સબમિશન છે એનું. તો ચલો એની પણ વસ્તુ લેવાની છે, તો એ પણ હું લેતી આવું. એ બધે તો એ પણ મને કાલની ટ્વિશા કહે છે કે ચલો લઈ આવીએ. મેં કહું ચલો કંઈ નહીં, આજે હું લઈ આવીશ. અને ટ્વિશા માટે એક શેમ્પૂ પણ મારે લેવાનું છે. તો એના જે હેર છે એ બહુ જ ડ્રાય છે. અમારું પાણી છે એ ખરેખર બહુ ખરાબ આવે છે, એના લીધે એના સુમારા પણ જો આવા જ છે. શેમ્પૂ લેવા જવાનું છે, તો એ પણ હું લઈ આવીશ. તો ચલો કામ પતાવી દઈએ. હું આવી ગઈ છું ઘરે. લીધી છે મેં સેવ ઉસળની સેવ લઈ લીધી છે. ટ્વિશાને છે ને, ટ્વિશાના ચાર્ટનું કામ હતું. ટ્વિશાના સ્કૂલમાં સેવ ઉસળના મસ્ત મોજાના પોચા પાઉં લઈ લીધા છે. અમારે નજીકમાં જ બેકરી છે, તો ત્યાંથી લઈ લીધા છે. અને જો ટ્વિશાને ભાવે ને કપકેક, એટલે એના માટે હું સરપ્રાઈઝ કોલેજ આવશે તો ખુશ થઈ જશે, તો એના માટે કપકેક લઈ લીધી છે. ટ્વિશાની પેન છે સહી બહુ ઓછી હતી, ફિનિશ થવા આવે એમ હતી, તો જો એ પણ લઈ લીધી છે ટ્વિશા માટે પેન. જો અહીંયા મેં મસ્ત મજાનું ઉસળ બનાવી દીધું છે, અને ઉપર કોથમીર ભભરાઈ દીધી છે. તો ટ્વિશા આવી ગઈ છે, ફ્રેશ થઈ ગઈ. જો આજે કેટલા વાગે ફ્રેશ થઈને 5:45 વાગી ગયા છે. ટ્વિશાને એક્સ્ટ્રા મેથ્સ ક્લાસ હતા, નહીં થાકી ગઈ ને. તો જો હવે જો મફિન્સ લાવી હતી ટ્વિશા, મફિન્સ ખાશે અને સેવ ઉસળ ખાશે, અને જોડે છાશે પીવી છે, નહીં મસાલાવાળી છાશ ને દહીં નાખીને આપું. પહેલાં તો મારે દહીંની જ છાશ કરવી પડશે. ચલો ભાઈ, જો એ સેવ છે. અને જો હા ભાઈ, તો જુઓ આ ઠીક રગડો રાખવાનું કારણ એ જ છે કે પ્રોટીન મળી રહે. પછી આમાં શું કહેવાય, જો તમે પછી થોડું પાણીવાળું કરીએ ને, તો પછી ટ્વિશા છે એ એનું રસો છે એ જ પીવે, અને જે આ પ્રોટીન છે એ મળે નહીં. તો આ એટલે હું એને ઠીક રાખું છું કે ટ્વિશાને સરખું પ્રોટીન મળે. લે થોડું ઠારીને ચાખીને કે મને કેવું લાગ્યું. ઠારજો મસ્ત. ચલો તો હવે છાશ આપી દો, હે ને.
ઈશાને પાઉં જોડે ખાવું છે તો પાઉં જોડે આપું છું. મસાલા છાશે આપી દીધી છે. હવે મજા આવે છે ને? ખાઓ. હવે આજે ચેતનની માટે સ્પેશિયલ ડીશ બની છે સેવ ઉસળ. કેવું છે? અને છાશ છે જુઓ, ડુંગળી નાખીને. જો કેવું છે મને કયો ચાખીને. તો એટલી બધી ભૂખ લાગી હતી, આ તો ચેન્જે ન કર્યું, સીધા જમવા બેસી ગયા નહીં ચેતન? વરસાદનું વાતાવરણ છે ને, હા, અને એકદમ સેવસળની સરસ સ્મેલ આવી રહી છે, એટલે પછી મેં કીધું પહેલા જમી લઈએ. જમી લઈએ. સરસ છે, મસ્ત છે. ચલો તો જમી લઈએ. જો અત્યારે નીકળ્યા છે અમે બહાર આટો મારવા. વાતાવરણ એકદમ મસ્ત છે ને. જો અહીંયા મોમોસ મળે છે, આ બાજુ સૂપ મળે છે, બાજુમાં સોયા ચાપ ને એવું મળે છે, અને જો ત્યાં સામે છે એ અલગ અલગ પ્રકારના જ્યુસ મળે છે. તો અમે આવી ગયા છે સૂપ લેવા, અને ચેતન લે છે મંચાવ સૂપ. તમે ટેસ્ટ કરો પછી કયો કેવું છે. કેવું છે? સારું છે.